પ્રશ્ન પૂછ્યો રાજાએ કે સર્વશ્રેષ્ઠ ભાગવત કોણ છે? હરિ નામના યોગેશ્વરે કહ્યું, 3 પ્રકારના ભાગવત એટલે કે ભક્ત પુરુષોને શ્રેષ્ઠ બતાવ્યા છે. ઉત્તમ ભાગવત પુરુષ એ છે જે માત્ર મંદિરમાં જ નહીં પરંતુ પ્રાણી માત્રમાં પરમાત્માને જુએ છે, બધાની અંદર ભગવાનનું દર્શન કરે, એ ક્યારે પણ કોઈનો વિરોધ ન કરે, કોઈની હિંસા ન કરે, બધાને વંદન કરે, એ શ્રેષ્ઠ ભાગવત પુરુષ છે. અને મારો નરસૈયો કહે, સકળ લોકમાં સહુને વંદે, બધાને મારામાં અને મને બધામાં જુએ, અત્ર તત્ર સર્વત્ર હરિનું દર્શન કરે. મધ્યમ પ્રકારનો ભક્ત એ છે જેને પ્રભુમાં પ્રેમ છે, પ્રભુના ભક્તો સાથે જે મૈત્રી કરે છે, અજ્ઞાનીઓ ઉપર જે કૃપા કરે છે અને વિરોધીઓની જે ઉપેક્ષા કરે છે, એ મધ્યમ પ્રકારનો ભક્ત છે. જે બધાને અલગ અલગ રીતે જેવા વ્યક્તિ એની સાથે એવો વ્યવહાર કરે છે અને કેવળ મૂર્તિમાં જ ભગવાનને જુએ છે, એનું જ ખાલી પૂજન અર્ચન કરે છે, પ્રાણી માત્રનો દ્રોહ કરે છે, એવો ભક્ત એ જળ ભક્ત છે, પ્રાકૃત ભક્ત છે. સભક્ત પ્રાકૃત સ્મૃત, એવો ભક્ત એ સામાન્ય ભક્ત છે.